સુરતમાં શ્રી ટિમ્બી પાટીદાર પ્રીમિયર લીગ 6 ભવ્ય રીતે પૂર્ણ, આર્યા વોરિયર્સ વિજેતા। સુરત શહેરના નટરાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી પાટીદાર યુવા સંગઠન ટિમ્બી દ્વારા આયોજિત શ્રી ટિમ્બી પાટીદાર પ્રીમિયર લીગ 6 ક્રિકેટ ટૂર્નામેન્ટ ભવ્યતા અને ઉત્સાહભેર સફળતાપૂર્વક પૂર્ણ થયું। સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સમાજના આગેવાનો, યુવાનો તથા ગામજનોનો ઉત્તમ સહકાર અને ભારે ઉપસ્થિતિ જોવા મળી હતી। ટૂર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર તરીકે શ્રી કનુભાઈ ગણેશભાઈ ભીંગરાડિયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। ઉપરાંત ટિમ્બી ગામના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ઉદાર આર્થિક સહયોગ અને માર્ગદર્શન મળતા આયોજનને વિશેષ ભવ્યતા પ્રાપ્ત થઈ હતી। આ પ્રસંગે સમાજને વ્યસનમુક્ત, સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી તરફ દોરી જવા માટે માર્ગદર્શનાત્મક ચર્ચાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિતોએ ખૂબ સરાહ્યું હતું। ટૂર્નામેન્ટના સફળ આયોજન માટે ટિમ્બી પાટીદાર ગ્રુપના મનોજભાઈ ભીંગરાડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ શૈલેષભાઈ ભીંગરાડિયા ગ્રુપ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જળવાઈ રહે તે માટે જનક દિહોરા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો નોંધપાત્ર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અનિલ દિહોરા અને રાજેશ નાવડિયા દ્વારા આપવામાં આવેલી જીવંત કોમેન્ટ્રીએ દર્શકોમાં ખાસ ઉત્સાહ ઉમેર્યો હતો, જે ટૂર્નામેન્ટનું વિશેષ આકર્ષણ બન્યું હતું। ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો આર્યા વોરિયર્સ અને માધવ 11 વચ્ચે રમાયો હતો, જેમાં આર્યા વોરિયર્સે શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો। વિજેતા ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમજ તમામ ભાગ લેનાર ટીમોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી। આ ટૂર્નામેન્ટ માત્ર રમતગમત પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજમાં એકતા, સ્વાસ્થ્ય જાગૃતિ અને યુવાનોમાં સકારાત્મક ઉર્જા ફેલાવવાનો ઉત્તમ પ્રયાસ સાબિત થયો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાકેશભાઈ સાચપરા અને તેમની સમગ્ર યુવા ટીમનો તમામ ખેલાડીઓએ આભાર માનેલ। ટૂર્નામેન્ટની વિજેતા ટીમ આર્યા વોરિયર્સને સમગ્ર ગામ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ, તેમજ ટાઇટલ સ્પોન્સર શ્રી કનુભાઈ ગણેશભાઈ ભીંગરાડિયાના વરદ હસ્તે સમગ્ર ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવેલ। આગામી સમયમાં પણ ટીમ